હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અમે અમારે થોડું કામ હતું એટલે આ સાઈડ આવ્યા હતા, પેરેડાઈઝ સાઈડ. તો મિશ્રીને મન થયું કે પાર્કમાં જવું છે, તો મેં એને કીધું અહીંયા નજીકમાં સારું એવું પાર્ક છે તો ત્યાં જઈએ. એને જો કે આ પાર્ક બહુ ગમે છે, આ બહુ મોટું પાર્ક છે. તો અત્યારે અમે અચાનક પહોંચી ગયા અહીંયા થોર્ડન પાર્ક. હે હા, અહીંયા છે. અહીંયા નથી એવું પેલા મીસુ, હમણાં એવું લાગે છે કંઈક કર્યું હશે. અહીંયા કોઈ પાર્કમાં વાંચવી હોય તો બુક રીડ કરી શકે. ચલો જાય. અહીંયા શું છે કંઈક મૂનલાઇન માર્કેટ. હા, તો બહુ મોટું પાર્ક છે. અહીંયા નાનું એવું લેક ને એવું છે ને કા? હા, ઈ લેક છે ને માં પાણી નથી, આમ જાય લેક કે હું આ ક્રોક્સ પહેર્યા ને એટલે ચાલશે. આપણે સ્પોટ હા એક્સરસાઇઝિંગ. અહીંયા એક્સરસાઇઝિંગ નું છે. આ રહ્યું જો. હા, ત્યાં તો નહીં જવું, આમ જાય. કેમ ભૂલી ગઈ? હમણાં બહુ ટાઈમ આવ્યા એટલે કા? હે આમ છે. હા, ચાલો. અહીંયા બધું નવું નવું થોડાક ફેરફાર થયા છે એટલે થઈ ગયું છે. પેલા તો અમે આ સાઈડ રહેતા એટલે બહુ આવતા, હવે તો આ સાઈડ ઓછું આવવાનું થાય. મિશ્રી એમ ચાલે છે. હે હાલો. અહીંયા મોટી સ્લાઇડ ને એ બધું થોડુંક રિનોવેટ થયું છે, પેલા નતું. એટલે મને એવું થયું કે આ સાઈડ છીએ તો એને મને યાદ કરાવ્યું મિશ્રીએ કે પાર્કમાં જવું છે, તો મેં કીધું તો ચાલ અહીંયા જ લઈ જાવ. હા ચાલો. મિશ્રી ચડે છે, આ સ્લાઇડમાં જાય છે. આમાં બહુ ઉપર સુધી ચડવાનું છે. પછી ચડવાનું ઓલું છે, ક્લાઇમ્બિંગ હોય ને એ રીતનું રોપ વાળું. પૂછવા આવી છે પણ એમ તો છે આગળ 3-4 છોકરાઓ એટલે રાહ જોશે અહીંયા ઉપર. હાય. હવે ચડી તો ગઈ. વારા ફરતી આવશે બધા, નહીતર વળી અંદર ભટકાય. આ છે આખું મોટું છે સ્પાઇરલ જો, એમ આવશે સ્લાઇડ પર નીચે. નીચે ડાયરેક્ટ નીચે આવી ગઈ મેં શું ડાયરેક્ટ. આ તારું ઓલું તે પહેર્યું ને સિન્થેટિક મટીરિયલ છે ને એટલે વધારે સ્લીપ થાય. અહીંયા જો બધું ઓલા વોટર સ્પ્રે છે એવું છે જો પાછળ. હા, ગરમી થતી હોય તો ઉભા રહ્યો અહીંયા. આ સાઈડ થી ઉભું રહો. હે ઊંચું એટલે ઉપર ઉભું રહેવું પડે. આ સાઈડ બંધ થઈ ગયું. કાંઈ નહીં, હમણાં એથી પાછું ચાલુ હતું. એવું તા ચશ્મા મોલું થાય. આવે છે ને જો અહીંયા આવે છે. અહીંયા ઓલા વોટર સ્પ્રે જેવું છે આમાં, એટલે અહીંયા આવે એની પાછળ મજા આવે. અત્યારે હવે શું કરવું છે? અહીંયા બધી વોટર એક્ટિવિટીઝ છે જો. છે ને હા, તો તું જઈ આવ. જા, હું અહીંયા બેસું બેન્ચો પર. મિશ્રી સ્લાઇડ માંથી આવી ગઈ. હવે અહીંથી સ્લાઇડ કરે નીચે. અહીંયા સેન્ડ છે અને વોટર એક્ટિવિટીઝ. એવું થાય છે. અહીંયા જો આવા 2-3 ટ્રક પડ્યા છે આ સેન્ડપીટમાં રમવા માટે. અને
અહીંયા છે વોટર એક્ટિવિટીઝ. એ બકેટાઈ છે કોક ની હશે મિસ, તૂટેલી છે જ. એમાં નહીં ભરાય પાણી. જો અહીંથી કરે ને લઈ જાય બધે પાણી. આ બધું છે અલગ અલગ. અહીંયા ડંકી જેવું છે, જો આ છોકરો ચલાવે ને. અહીંયા રમ. હા છે જો. મિસો આવા ગામડે પેલા આવી ડંકી હતી હો. પાણી ભરવા? હા, એમાંથી પછી હલાવવાનું, પછી પાણી યુઝ કરવાનું એવું હતું. ના અહીં આવે તમારે રમવા માટે ડંકી છે. હે એ ડંકી કહેતા અહીંયા. મિશ્રી હલાવે તો કેટલી મહેનત પડે મિસુ. ઓલા છોકરાઓ છે ને આમાં પાણી ભર્યું, પછી આ ઊંચું કરે ને તો અહીંથી પાણી નીકળે ને આમાં જાય. એવી જ રીતે સેમ પેલી સાઈડ છે, પણ એને ખોલવું નહીં હોય કે ખબર નહીં. તારી ઈચ્છા ખોલવું હોય ખોલ. ઠંડુ પાણી છે. હા, એક ખોલ, ઓલું ખોલવું હોય તો ઓલું. ખબર નહીં કઈક હશે ઊંચું થતું હોય. આ થયું જેમ જેમ ઊંચું કરે એમ નીકળે. હારી મીસું એ તો ખોયલું. અહીંથી ખોયલું ને તો અહીં નીકળે. પણ મીસું અહીંથી નીચે વહી જાય બંધ કરવું. પછી રમવાનું એવું બધું છે તો અલગ અલગ. હવે આ બ્રિજ જેવું બનાવ્યું છે એમાં મેસરીને જવું છે તો એ જાય છે. આવું નાનું એવું. બે સાઈડ થી ચડી શકાય એવું છે. અહીંયા અલગ છે થોડુંક ચડવું. એક મને લાગે છે અહીંથી ચડશે ને પછી ઓલી સાઈડ થી ઉતરશું. હા જા પટકાતા નહીં. એ તો એના ઉપર ચડી ગઈ. મી શું તું તો. હા, ત્યાંથી આવવાનું. ઝૂલતા પુલ જેવું બનાવ્યું છે આપણે. અહીંથી આવશે હવે નીચે. નહીં રે, અહીંયા રોપ વાળું છે નીચે ઉતરવા માટે, એટલે એમાં આવશે હવે. આવી રીતે ના સ્લાઇડ નથી, આ બ્રિજ જેવું છે. એમને ખાલી બ્રિજ બનાવ્યો છે એમાં જ. એમાં વારો આવે એવી રીતે થઈ શકે. ઝીપ લાઈન છે ને અહીંયા, એમાં જવું છું હવે. બે છે અલગ અલગ. ઓલું તો ખાલી જ છે મીશું સીટ વાળું. આમાં છે અહીંયા જો બે ઝીપ લાઈન છે, એક આ ને એક આ. સીટ વાળું આવું ચેર વાળું, બેલ્ટ બાંધીને બેસાડવા હોય ને એ ને એક આ. તારે શેમાં જવું છે? હા તો જા, બેસાઈ જશે પણ. હા બેસી ગઈ, ચડી ગઈ. પાછી તો નહીં આવી શકે, અડધે રહી જશે મને લાગે. હું કરું ધક્કો મારું, અહીં લઈ આવ. અહીંયા જો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતે બનાવ્યો વગાડવાનો. આય છે મિશ્રી અહીંયા. મિશ્રી આય છે અહીંયા. આ શું કહેવાય એ નથી ખબર મને. ખબર તને કઈ? હા અહીંયા ક્લાઇમ્બિંગ માટે છે, રોપ વાળું ચડવાનું ખાલી. અહીંયા જો આવો સ્વિંગ છે, ગોળ ગોળાઈ ફરે ને આમ આગળ પાછળ એવી રીતે જાય એવું.
તાર બે હું કરું તને હિચકાવું. જો ગોળ ગોળ ફરવા માંડી. સુઈ ગઈ. અહીંયા બધું અલગ અલગ છે. આ જો છોકરાઓ જમ્પિંગ કરે છે. આ કંઈક છે નાનું. એમાં ઊભા રહીને પછી ફેરવવાનું એક પગથી. અહીંયા બીજા સ્વિંગ છે જે નોર્મલ વાળા હોય ને. અહીંયા ખરેખર પિકનિક કરવા અવાય પણ અમે કોઈ પ્લાનિંગ વગર આ સાઈડ હતા ને પહોંચી ગયા છીએ એવું છે. એટલે કાંઈ લઈને જ ન થાય. એમને થોડું કામ હતું ને આવ્યા હતા આ સાઈડ ને અહીંયા પહોંચી ગયા. આ લિબર્ટી સ્વિંગ છે. વ્હીલચેર પીપલ એટલે પેલા ડિસેબલ કિડ્સ ને હોય ને એના માટેનું. એને એમાં આખું વ્હીલચેર અંદર વહી જાય ને સ્વિંગ કરાવી શકે એટલા માટે એવી રીતે બનાવેલું. ચલ હવે ક્યાં જવું છે? કાંઈક કંઈક મળી જ જાય નવું નવું. વધારે ઓલું હોય ને રમવાનું એટલે થોડાક આમ કેવું થઈ જાય. અહીંયા રમવું ને ત્યાં રમવું ને ખાલી ભાગા ભાગી વધારે કરે રમવા કરતા. આમાં મીશું ગ્રીપ વાળા શૂઝ જોઈ ને. આ ના તો તું પડીશ કદાચ. ચાલ ઓલી બાજુ ક્યાંક પાણી હોય ત્યાં જાય. જવું છે ને? હા આ સ્વિંગ વાળી રાઈડ છે. ગોળ ગોળ ફરે. અહીંયા લેક છે ને ત્યાં જઈએ હવે. ડક હશે બધા. સ્વિંગ આ તો ચાલતો નહીં હોય બહુ, ખાલી એમને લાંબુ થઈને સુવાનું. જો અહીંયા કેટલા બધા છે ડક્સ મીશું. કે આપણે અહીંયા ફૂડ લઈને આવતા ખબર ને બ્રેડ ને એવું ખવડાવતા. પુલમાં આવ્યા ઈ જ છે ને. હા ના અહીંયા જો પેલું બ્રિજની નીચે છે ને ઓલી જારી નાખીને ફિટ કરી દીધું છે એટલે પેલી સાઈડ ના જઈ શકે એવું હશે ને કંઈક. જો અહીંયા પાણીમાં ચાલવાનું. ત્યાંથી પાણી આમ જાય લેકમાં. સ્લીપરી છે તો પહેરી લે તો એમાં કદાચ તું પડે નહીં કદાચ. શું પહેરી જો ક્રોક્સ. પણ તોય પગ તો ભીના થશે જ. એમાંય પાણી તો આવશે જ. આ તો તું સ્લીપ ના થાય એટલે સ્લીપ થાઈશ ને તો આખા કપડા બધું ભીનું થઈ જશે. જો અહીં લખેલું જ છે સ્લીપરી સરફેસ છે ને. જો ઓલું બર્ડ કેવું અવાજ કરે. હા તો શૂઝ તો કાઢ્યા છે પણ તારે ઓલા પડી જાય એવું લાગે તો પહેરી રખાય. જો જો છે ને કહું છું હજી તો. મિશ્રી અહીંયા ખબર નથી પડતી ક્યાંથી ક્યાં સુધી જાય છે પાણી. મને એમ કે અહીંયા હવે લેકમાં જતું હોય છે પણ લેકમાં નથી. હજી તો આમ ક્યાંક વણાક વળીને પાછળ આમ ક્યાંક જાય છે. કેવી રીતે આ ગોઠવું હોય છે ખબર નથી પડતી પાણીની. હે એટલે એ સાઈડથી એ પાણી આવે જો અહીંયા અંદર જાય છે. અહીંયા છે દેખાય તને? એમાં ના એમાં બનાવ્યું હોય અહીંયા છે. જો આમાં પાણી જાય છે બે સાઈડથી આવે છે. ઢાળ છે ને એટલે પાછું આવતું હશે પેલી સાઈડથી એવું જોઈએ ને. પણ મેં થોડું વોક કર્યું પણ બહુ સ્લીપરી છે. સેવાળ છે ને એટલે ધ્યાન રાખવું પડે. અહીંયા જઈએ વોક કરીએ અહીંયા લેક પાસે. હવે જો અહીંયા જઈએ છીએ લેક પાસે. અહીંયા વોક કરવાનું છે. ફિશિંગ કરી શકીએ કે નહીં મિશન? આપણે એક વખત આવ્યા ત્યારે કોક કરતા હતા ખબર નથી. હા ખબર નથી બહુ.
હા એવું જ હશે. પણ અહીંયા જો કઈ ફેન્સિંગ ને એવું નથી, નાના છોકરા હોય ને તો ધ્યાન રાખવું પડે. ઈ તો નથી દેખાય. આ તો કઈ ભાગે નહીં, નહીતર અમુક પાણી જોઈને ભાગા ભાગી કરવા માંડે એટલે. હે કાંઈ નથી ખબર નહીં, પેપર તો કે નાખી દીધું છે. હું ને મિશ્રી હતા પાર્કમાં, ત્યાં કુશલનો મેસેજ આવ્યો કે મિશ્રીને સ્કૂલે જાવ, પેલું બિફોર સ્કૂલ કેરનું બુકિંગ કરાવવા માટે. એ કે થઈ ગયું છે કે નહીં કન્ફર્મ કરી આવો ને બધું વાત કરી આવો. એટલા માટે હવે ત્યાંથી આવ્યા ભાગી નહીં સ્કૂલે કમીશું. આજે તો બધા અચાનક જ બધા પ્લાન થઈ જઈશ ને દોડા દોડી જ હાલે. હા નીકળ્યા ત્યારના 11:30 ને ફરીએ છીએ. કેટલા 2 તો વાઈ ગઈ છે વધારે. હે લગભગ તો એને નથી કર્યું ઓનલાઈન, એટલે તો કીધું કે જાવ તો હાલો કરાવી લઈએ બુકિંગ. ને તારે નવો ક્લાસ જો હોય ને તો ક્લાસ ચેક કરી આવી ક્યાં છે એમ. જો કે ફર્સ્ટ ડે તો હું જ આવીશ મૂકવા, એટલે એ તો વાંધો નથી, મૂકી આવીશ ક્લાસમાં. અમને છેલ્લો દિવસ એટલે સેકન્ડ ટુ લાસ્ટ ડે માં અમને ક્લાસે લઈ જાય અમાર નેક્સ્ટ યર. તો તને ખબર હશે તો પછી કે વાંધો છે. તમને દેખાય. હા ચાલો. મિશ્રીને ઓશનું બુકિંગની તો વાત થઈ ગઈ. હવે એને ક્લાસ બતાવવા લઈ જાય છે મને. એ કહે છે કે હવે મેં તો જોયો છે લાસ્ટ ડે એ લોકોને લઈ આવ્યા હતા, એમાં એના ફ્રેન્ડ્સ બદલશે. કામે શું ફ્રેન્ડ્સ બદલે ને તમારે? એ લોકોને ક્લાસ છે ને બદલા રોટેશન કરે બધા સ્ટુડન્ટ્સને, એટલે સેમ સ્ટુડન્ટ્સ ના હોય કા એવરી યર. અમુક ફ્રેન્ડ હોય સાથે, એ લોકોએ નામ લખ્યા હોય કે મને આની સાથે રહેવું જ કે એવું કંઈક હોય ને. હા ચલો જોઈ પછી ઘરે જાય. હવે 2 વાગ્યા, હવે ઘરે પહોંચ્યા. ના બેન જો હેલ્પ કેવી કરે છે જો. તૂટી જાય એવું 5 કિલોની બેગ બટાટાની માથે ચડાવી છે. અને મારા વાળ કેવા સરસ છે પિંક કલરના કા. હે ડિઝાઇન છે. લાવ હું ઉતારું હવે. એ પાર્ટી નહીં ત્યાં પૈકરા છે તો મૂકી દે એમને શાંતિથી નીચે. મને વાળ પડી ગયા. મેં શું ગામડે આમ ઉપાડતા હો, કઈ ઓલે વધારે વસ્તુ લઈને જવાની હોય ને, વધારે ચાલવાનું હોય દૂર કે તો માથે. હું એને એમને વાત કરતી હતી ને તો કે મારે ઉપાડવું છે. કેમ ઉપાડતા એટલે ઓલું તો તારું ઓલું અપડેટ તો આપી દે પઝલનું. હવે પઝલનું કીધું યાદ કરાવ્યું એટલે અપડેટ આપી દે ને. હા જો ખુશ થઈ ગઈ. કાલ રાત્રે બધા ભેગા થઈને પૂરું કર્યું. કા મ્યુઝિક ક્લાસમાં આવ્યા ને પછી 3 બેસી ગયા હતા. આટલું કર્યું આટલું બધું. હા એ બાકી હતું. એ હાઉસ તો મેં કર્યું હતું. આ ડેડીન અને આ મમ્મીન કર્યું, આ ડેડીન કર્યું અને આ મેં કર્યું. છેલ્લે આ બહુ હાર્ડ હતું ને તો ડેડીન મમ્મીન મને હેલ્પ કર્યું અને આ એક તૂટી ગયું હતું. હા એમાંય છેલ્લો પીસ મૂકવા માટે ધડબડાટી બોલાવી થોડીક વાર. મિશ્રીએ છે ને છેલ્લો પીસ ઓલો છુપાવી દીધો કે હું જ મૂકીશ એમ. એક પીસ રાખી દીધું કુશળ કે હું મૂકીશ એવું. બેયનું એ બેયને ચાલતું જ હોય. ડેડીને છે ને ઓલું બાઈક થઈ ગયું હતું ને એમાંથી કાઢ્યું પીસ પછી પાછું મૂક્યું. હા ચલો હવે 2 વાગી ગયા. હવે લંચ શું ખાવું છે? સ્ટ્રોબેરીઝ. એ એવું આડા સાવડું નથી ખાવું. કઈ ખીચું ખાવું છે? ઓલો ચોખાનો લોટ લઈ આવ્યા હતા. હે ખીચું ચોખાનો લોટનું. ઓકે. પીઝા છે ના એવું નહીં. તો થોડું કરી નાખું જલ્દી. અને હું ચેરી ખાઈ લઉં. હા ચોખાનો લોટ લાસ્ટ ટાઈમ તો નહોતું બન્યું, એટલે આજે બનાવી દઉં સરખું ચોખાનો લોટ. પાણી ઉકળવા મૂકી દઉં, જીરું ને બધું નાખીને. ચલો હવે ખીચું માટે પાણી ઉકળી ગયું છે એકદમ.
અજમો ને જીરું સોલ્ટ નાખ્યું અને હવે પાપડ ખાર નાખી અને એમાં લોટ નાખીને વેલણથી મિક્સ કરી લઉં ને પછી સ્ટીમ કરવા મૂકીશ. સ્ટીમ આખું તપેલું જ હું સ્ટીમ કરવા મૂકીશ. એટલે આ કુકરમાં આવી રીતે પાણી મૂક્યું છે કાઠો રાખીને પછી આ લીડ ઢાંકી અને 20 મિનિટ કે એવું થોડુંક કરી નાખી સ્ટીમ. એટલે આમાં હું સ્ટીમરમાં નથી કરતી, આખું તપેલું પેલો કાંઠા ઉપર મૂકી લઉં એટલે ઈઝી પડે. આ શું કરે છે? સ્ટ્રોબેરી ખાય છે મીશુ. હે ખીચું બને છે હમણાં, વાર 15-20 મિનિટ લાગશે, બની જશે. હવે ખીચું સ્ટીમ થઈ ગયું છે. આ રહ્યું, એના ઉપર સિંગ તેલ નાખ્યું ને આચાર મસાલો. મોસ્ટ ઓફ જેન્ટ્સને ઓછું ભાવતું હોય, લેડીઝને વધારે ભાવતું હોય. એટલે મને એવું થયું કુશલને જ ના ભાવે, એટલે મેં કીધું અમે મા દીકરી કરીને અત્યારે થોડુંક ખાઈ લઈ, પછી કુશલ આવે ત્યારે તો કંઈક બનાવવાનું હોય જ રસોઈ. એને તો આચાર મસાલો ના નાખવો હોય કા, એટલે ઓઇલ નાખ્યું, સિંગ તેલ ખાલી. મને ખીચું તો ખાવા લો. કુશલ આવી ગયા. આજ તો એ અડધી કલાક મોડા આવ્યા. મેસેજ કર્યો તો શું જમવું છે પ્રમાણે કંઈક બનાવું, પણ એક આજ તો મન થયું છે બારે કંઈક ચાટ ને એવું બધું ખાવાનું, તો જે કાંઈ બનાવ્યું નથી, કે છે બારે જવું છે એવું. આવીને સીધા બેકયાર્ડમાં શું કરવા માંડે? હે આ તો જો ને પાંદડા તમે આજ કહેતા હતા ને કુશ અંજીર નહીં, સેતુર આવડા હોય, પણ મેં ગૂગલ માં ઓલા ફોટો પાડીને મૂક્યો ને તો એમાં આવ્યું સેતુર. સેતુર જ છે. લીધું હોય તો ઈ જ દીધું હોય ને. કુશલ ડાઉટ હતો કે ઓલા બેને કઈ ભૂલમાં બીજું ન થાય દીધું થોડા હોય. મમ્મી હોય હશે એટલે તારાથી ઊંચું થઈ ગયું ઈ એવડું. આમ ફેલાણું આ ઈ થોડુંક તો. હા એમાં લીવ્સ વધ્યા થોડા. ના અહીંયા ઓલા વાવી દીધા, ઓલામાં હતું ને ગલકા નીચે વાવ્યા. હા અરે થાય તો બહુ સારું. અહીંયા ચડી જાય ને બાંધેશું બધું નેટ, એટલે ઈ ચડે. થોડાક ખાવા દે મોટા. ગ્રેપ્સ ની જેમ. ગ્રેપ્સ નથી, ગલકા છે. મિશ્રીન શાક ખવડાવવાનું પછી. હા બધાય ખાવાનું મિશ્રીન. ઈ કે ખોટું લીધું તો. ઓલા મેથી નહીં કાંઈ થયું? મેથી ઉગી જોઈ ના હાલો જો ઓલું નથી, કોથમરી નથી ઉગી હજી. એને વાર લાગતી. પણ કોથમરી વાર એટલે લાગે ઈ ઓલા હોય ને ધાણા, ધાણામાં ઓલું કવર હોય ને. હા પણ મેં ઓલું આમ મસડીને જ કર્યું, હમ તોય હવે એમાં વાર લાગતી છે. એમાંય સીઝન પ્રમાણે હોય ને ક્યારે ઉગી. હા આજે ત્યાં અજમો અહીંયા તપાવા મૂક્યો છે, લઈ આવી હતી ને તો અહીંયા વાવ્યા જ ને. આ જો મેથી ઉગી છે. તો થોડા થોડા નીકળ્યા બારે ગ્રીન. ઓલું બાજુ નથી ઉગ્યું કોથમરી. મારું સંબંધ આમાં જ ખાસ કરીને નેટ નાખવી પડે, નહીં તો ઓલા બર્ડ એમને દાણા ખાઈ જાય કે કઈ વધે જ નહીં. આજ તો અમે આખો દિવસ અચાનક જ બધા જવાનું થઈ ગયું, દોડા દોડી કુછ. જો મેથી ઉપર બોલ નાખ્યો. અરે રે તમે અહીંયા નાખવા જાઓ. આજે તો ઘરનું નથી ખાવું, એટલે મેં મેસેજ કર્યો તો કે નથી ખાવું. આજે વડાપાઉં ને એવું કઈક ખાવું, દાબેલી ચાટ કા બધું અહીંયા બધું મળે જ ને. જો ઓલી જો પોતે જ જાણે કેમ ખાઈને એટલું બધું ખાઈને નેલ કરશે એના જેમ. ચાલો જાય. હવે અહીંયા શાંતિ પહોંચી ગયા. ઓર્ડર આપ્યો વડાપાઉં દાબેલી ને એવું બધું. કુશલ સેવપુરી. હવે બીજું કઈ ખાવું હોય તો કેજો, ઓર્ડર આપી આવું. કરશું, હજી તો આવ્યા નિરાતે કાંઈ ઉતાવળ નથી. હવે ફ્રાઈડે છે કઈક મેક્સિકન બર્ગર છે, ઈ કીધું તું તને કરવાનો. હા તો કહી દઉં, ટ્રાય કરવું હોય તો. બસ એક ઓર્ડર કર્યો તો એ આવી ગયો. સેવપુરી છે, દાબેલી, વડાપાઉં. હા બરોબર ને? આટલું ખાઈ લ્યો, પછી કઈ ખાવું હોય તો કરીએ ઓર્ડર. પાણી આપો. આમાં મયુરી દેખાય છે ચટણીમાં. તમને બધે હું જ દેખાઈશ.
સારું હું દેખાવ ત્યાં સુધી વાંધો નથી બીજા કોઈ ના દેખાવ ઈ લીલી ચટણી દેખાય. મરચું તો ભેગું જોઈએ રાખવું પડે થોડુંક મરચું. હાલો ખાઈ લઈ. બસ જો હવે ઘરે પહોંચી ગયા. મિશ્રીએ તો ત્યાં નહોતું ખાધું તો એ કે ચીઝ ઢોસા કરી દે મને, એટલે એ કરી દઉં એને. કુશલને ત્યાંનું જ ભાવે કા ચાટ ખાવું હોય એટલે શાંતિ જવાનું કીએ. ચટપટું હોય ને એટલે મજા આવે. ને સારું બનાવે છે. મિશ્રીને તકલીફ પડે ઓલી ખજૂર આંબલીની ચટણીમાં. એને છે ને થોડી બહારની નથી ભાવતી, એને ઘરની બનાવેલી જ ભાવે છે, એટલે એ ત્યાં નથી ખાતી ક્યાંય બારે. એ કંઈક આંબલી ને ગોળની હોય ને બનાવેલી, એટલે ને ઘરે આપણે ખજૂર આંબલીની બનાવી એટલે ના એને કાંઈ ખાધું ત્યાં. કે હવે મને ઘરે બનાવી દેજે, ઢોસાનું બેટર છે તો એ કે ચીઝ ઢોસા જ બનાવી દે. તો ચલો હવે એને બનાવી દઉં અને આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.